અમદાવાદના મનપામાં સમાવિષ્ટ મક્તમપુરા વોર્ડમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। બાકરોલ ગામના લોકો રસ્તા, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે। ગામમાં પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી। મહિલાઓને પીવાના પાણી માટે બેડા લઈ જવાની નોબત આવે છે। ગામમાં બોરનું પાણી 1200 TDS વાળું હોવાથી પાણીજન્ય બીમારીનો પણ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે। ગામમાં અવારનવાર વીજ કાપની સમસ્યા પણ સર્જાય છે। તો ચોમાસામાં પાણી ભરાતા સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકામાં આવતા ગામો આજે પણ વિકાસની ઝંખના કરી રહ્યા છે। વર્ષોથી ગામો અમદાવાદ મહાનગરપાલિકામાં સંકળાયેલા છે, પરંતુ ગામની અંદર વિકાસના નામે મીંડું હોવાની વાત સામે આવી રહી છે। આ અમે નથી કહેતા, પરંતુ આ તમામ ગ્રામજનોના મુખેથી સાંભળવા મળી રહ્યું છે। મહત્વનું એ છે કે આપ જે બોર્ડ મારેલા જોઈ રહ્યા છો તે અમદાવાદના મક્તમપુરા વોર્ડમાં આવતા આ ગામના દ્રશ્યો છે, જ્યાં બાકરોલ ગામ આવેલું છે, જે અમદાવાદથી મહેજ 4 કિલોમીટર દૂર આવેલું આ ગામ છે ને તે અમદાવાદ મહાનગરપાલિકાની તમામ સુખ સુવિધા ભોગવવા માટે થઈ અને તમામ પ્રકારનો સરકારે જે નિર્ધારિત કરેલો ટેક્સ ચૂકવે છે, પરંતુ તેમને આ સુવિધા મળવી જોઈએ તે નથી મળતી ને તેના કારણે આજે ગ્રામજનોએ અનેક રજૂઆત પણ કરી છે। રજૂઆત છતાં પણ કંઈ પણ સાંભળવા નથી મળતું તે પ્રકારની વાતો સામે આવી રહી છે। આ અમે નથી કહેતા, પરંતુ આ તમામ ગ્રામજનોના હાથમાં તમે જોઈ રહ્યા છો કે પોતે કોપી છે અને કોપીમાં મુખ્યમંત્રી સુધી તેમણે રજૂઆત કરી છે કે ગામની અંદર સુવિધા વિવિધ મળવી જોઈએ, પરંતુ નથી મળતી એ પ્રકારની વાત આ ગ્રામજનોના મુખેથી સાંભળવા મળી છે। ગ્રામજનો છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। કાકા, કેટલો ટેક્સ ભરો છો અને ટેક્સ ગામના કેટલા લોકો વસે છે, કેટલા લોકો આ ટેક્સ ભરી રહ્યા છે અને કઈ કઈ સુવિધાઓ નથી મળતી તમને? અમારું બાકરોલ બાદરાબાદ ગામ કોર્પોરેશનની અંદર 2005થી આવેલું છે, બરાબર। અમારા ગામમાં ઓછામાં ઓછા 600 થી 700 મકાનો છે, બરાબર। દરેક મકાનનો ઓછામાં ઓછો ટેક્સ 1200થી ઓછો આવતો નથી કોઈનો। શું એ ટેક્સ બધો અમે જમા કરાવીએ છીએ ગામમાં બધાએ દર વર્ષે। શું તો છતાં એ ટેક્સના પૈસા એનાથી અમારા ગામમાં જે સુખ સુવિધાઓ આપવી પડે, પ્રાથમિક જરૂરિયાતો આપવી પડે, એ કોઈ આપતા નથી। રોડ, રસ્તા, ગટર, બાકરોલ ગામના નાગરિકોને જીવતા તો જીવતા પણ મરતા પણ હક નથી। લાઇટ પણ જતી રહે છે। પાણી, પીવાના પાણીના જ્યારે સવારમાં લાઇટ ચાલુ કરે બોર તો કે ભાઈ અડધો કલાકની ટ્રીપ આપીએ છીએ તમને, એટલે અમારે તો પછી હાથ પાડવી પડે છે। પાણી અને પીવા લાયક જ નથી। એનું TDS પણ બહુ ઘણું ઊંચું છે। નર્મદાનું પાણી હજુ સુધીમાં આવ્યું નથી। 25 વર્ષ થયા છતાં પણ આજે પણ અમે હજુ 1947 પહેલાંના જે જમાનામાં જીવતા હોય એ પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ। પાણી અમારે આવતું જ નહીં તો પછી મુશ્કેલી જો પડે। પીવાનું પાણી તો બહારથી બદલાઈએ તો બી કાંઠે ભરવાનું, ત્યાં તાળે લાઇટો આવે ને ગટરના ઠેકાણે, રસ્તાના ઠેકાણા નહીં પછી કરવાનું, સુવેરા ભરવાના કાલે। રસ્તા ઉપર ભાડેવાળા રસ્તો ખાબોચિયા એટલા ભરાય, નાના છોકરાને આવવાની એટલી મુશ્કેલી પડે। અમને તો પડે પણ નાના છોકરાઓને મુશ્કેલી પડે। રોડ ઉપર એટલી ગંદકી હોય, બોલો, છોકરા પગ લપસી જાય, પડી જાય તો શું જાય? કહીશ ન તો પછી અમારે ઝઘડો થાય, આમાં બીજું કંઈ એ નહીં થતું, ઝઘડો થાય એવું થાય। ચોક્કસથી તો ગ્રામજનોને પ્રાથમિક સુવિધા મળવી જોઈએ તે નથી મળી ને તેના કારણે ગ્રામજનો પરેશાન છે। આ તમામ લોકો જે છે તે પોતે વર્ષોથી મહાનગરપાલિકામાં તેમના ગામનો સમાવેશ થયો છે, પરંતુ મહાનગરપાલિકાની જે સુવિધા મળવી જોઈએ તે સુવિધા નથી મળતી અને તેના કારણે સુવિધાથી વંચિત હોય તે પ્રકારની વાત આ ગ્રામજનોના મુખેથી સાંભળવા મળી રહી છે। નર્મદાના ડેડિયાપાડા ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આવી રહ્યા છે, જેને લઈને સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે આવા તોફાનીઓને છોડાવવા માટે ડેડિયાપાડામાં સભા કરવા આવે છે, આવા તોફાનીઓને ડબલ સજા થવી જોઈએ। એમના આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એને આટલા કાયદા કાનૂનનું ભાન હોવું જોઈએ કેજરીવાલને, કે એનો MLA તોફાન કરીને જેલમાં છે ને એને છોડવા માટે ડેડિયાપાડામાં સભા કરવામાં આવે છે। શું આ સભા કરવાથી કોર્ટ છોડી દેવાનું છું? હું તો કહું, આવા લોકોને, આવા તોફાનીઓને, ગુનેગારોને છોડવા માટે કોઈ પણ પાર્ટી હોય એ આવા કાર્યક્રમો હોય એને ડબલ સજા થવી જોઈએ। તો કર્મકાંડ પર નિવેદન બાદ સાંસદે કર્યો છે ખુલાસો। સાંસદ દેવુસિંહ ચૌહાણે વિડીયોથી ખુલાસો કર્યો। હું સમાજના તમામ વર્ગનો આદર કરું છું। સાંસદનો વિડીયો વાયરલ થતા બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલે પણ સાંસદ માફી માંગે તેવી માંગ કરી હતી। તાજેતરમાં બારેજામાં માતાજીના મંદિરે સાંસદે પ્રવચન આપ્યું હતું।
સનાતન ધર્મની અંદર કર્મકાંડ છે એ અમારી આસ્થા છે, યજ્ઞ છે એ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા છે. તમે સનાતન ધર્મની અંદર કર્મકાંડીઓ અને યજ્ઞ અને એના ઉપર જે પ્રમાણે બેફામ નિવેદનબાજી કરી છે એના માટે થઈને તમારે જાહેરમાં સમગ્ર સનાતન ધર્મીઓની માફી માંગવી જોઈએ. અને જો તમે આ માફી નહીં માંગો તો કર્મકાંડીઓને કર્મ કરતા તો આવડે જ છે, કાંડ કરતા તો આવડે જ છે, પરંતુ તર્પણ કરતા પણ આવડે છે. એટલે તમારી તર્પણની જવાબદારી જે છે એ સનાતન ધર્મીઓ લેશે જો તમે માફી નહીં માંગો તો. આપણા આસ્થાના કેન્દ્ર, આપણી આસ્થાના ગ્રંથો, વેદ, પુરાણો, ગીતા, આવા મહાન ગ્રંથોનું અલ્પ જ્ઞાન દ્વારા મનગળંત અર્થઘટન કરીને ક્યાંક સ્વાર્થ હેતુ સાધવાવાળા લોકો હોય છે, ત્યારે આપણી સનાતન ધર્મની પરંપરાને નુકસાન ન થાય હેતુથી યોગ્ય જગ્યાએ માર્ગદર્શન મળે અને જીવન દર્શન માટે આપણને સાચા અર્થમાં જ્ઞાન મળે એ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. આપની સમક્ષ એ જ લાગણી પ્રગટ કરું છું કે હું સમાજના તમામ વર્ગનો આદર કરું છું, સમાજના સૌનો આદર કરું છું. ત્યારે એનો યોગ્ય અર્થઘટન કરી અને સમાજ જીવન સુધી સાચી વાત પહોંચે એ માટે હું નાનકડો ખુલાસો કરવા આપની સમક્ષ પ્રગટ થયો છું. રાજસ્થાનમાં ચોમાસાની કૃપા હવે ટોંકમાં આફત બની રહી છે. સતત વરસાદના કારણે નદીઓ, નાળાઓ અને તળાવો છલકાઈ રહ્યા છે. ટોંક તાલુકાના બરવાસ ઇસ્લામપુરા ગામના તળાવમાં લીકેજ થવાથી મોટું ધોવાણ થયું છે. આવી સ્થિતિમાં તળાવમાંથી પાણી સતત વહી રહ્યું છે. તળાવ તૂટવાની માહિતી મળતા જ SDRF, નાગરિક સંરક્ષણ અને પૂર નિયંત્રણ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તેઓ માટીની બોરીઓ મૂકીને તળાવનું ધોવાણ અટકાવવાનું શરૂ કર્યું હતું. આ તળાવનું બધું પાણી નયાગાંવ ડેમમાં જશે. આવી સ્થિતિમાં વધારાનું પાણી નયાગાંવ ડેમ માટે ખતરો ઊભો કરી શકે છે. બીજી તરફ રાજસ્થાનના ટોંક જિલ્લામાં સતત વરસાદના કારણે મોતીસાગર ડેમ છલકાયો છે. ડેમ પર બનેલા 13 ટાવરમાંથી પાણી વહી રહ્યું છે. ધુવનકાલા ગામમાં મોતીસાગર ડેમ ઓવરફ્લો થવાના કારણે ડેમના કિનારે એક પિકનિક સ્પોટ બની ગયું છે. ટોંક જિલ્લા તેમજ જયપુરથી પ્રવાસીઓ અહીં આવવા લાગ્યા છે. અહીં કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાના અભાવે લોકો જીવના જોખમે ડેમની દિવાલ પરથી કૂદતા જોવા મળી રહ્યા છે. બાજુના પાડોશી રાજ્યોમાં ભારે વરસાદનો કહેર છે. રાજસ્થાન અને દક્ષિણમાં મહારાષ્ટ્રમાં, મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મુંબઈમાં ગઈ રાતથી વરસાદ પડી રહ્યો છે. તો અંધેરી સબવે બંધ કરી દેવામાં આવ્યો છે. પૂર્વ અને પશ્ચિમ ઉપનગરો ઉપરાંત મધ્ય મુંબઈના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગે લોકોને દરિયા કિનારે ન જવાની અપીલ કરી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી મુંબઈ, રાયગઢ, પાલઘર, નવી મુંબઈ, થાણે અને કોંકણ વિસ્તારોમાં તૂટક ભારે વરસાદની ચેતવણી આપી છે. આજે મુંબઈના 2 અલગ અલગ સમયે દરિયાકાંઠા પર હાઈટાઈડની ચેતવણી અપાઈ છે, જેમાં સવારે 9:30 વાગ્યા બાદ રાત્રે 8:30 વાગે 3.4 મીટર ઊંચાઈના મોજા ઉછળી શકે તેવી આગાહી કરાઈ છે. તો આગામી 48 થી 72 કલાક દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લામાં ભારે વરસાદ, વાવાઝોડા અને ભારે પવનની આગાહી છે. સાથે રાયગઢ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આજે મુંબઈમાં 95% વરસાદની શક્યતા છે. ખાસ કરીને મોડી બપોરે અથવા સાંજે ભારે વરસાદની શક્યતા છે. છેલ્લા 48 કલાકથી પાણી ભરાઈ જવા અને ટ્રાફિક ખોરવાઈ રહ્યો છે. ભરૂચમાં પણ ભારે ઉકળાટ વચ્ચે મેઘમહેર જોવા મળી રહી છે. શહેરના 5 બસ્તી, સિવિલ રોડ, કલેક્ટર કચેરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા જનજીવન પર પડી અસર. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો વલસાડ જિલ્લામાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. આજે સવારથી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. બપોર સુધી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. બપોર બાદ વાપી અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી ભારે વરસાદ વરસ્યો હતો. આથી વાપીના રસ્તાઓ પાણી થઈ ગયા હતા. છેલ્લા 1 અઠવાડિયાથી વલસાડ જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો હતો. વરસી રહેલો વરસાદ ખેતીના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જિલ્લામાં વિરામ બાદ જામ્યો છે વરસાદી માહોલ. પ્રાંતિજ સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો પ્રાંતિજ, બાકલપુર, વદરાદ, પોગલું, સોનાસણ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલને લઈને નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.
વાહન ચાલકો બન્યા છે પરેશાન. તો પ્રાંતિજ સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લોકોને ગરમીથી રાહત મળી છે. બાકલપુર, વરદાદ, પોગલું, સોનાસણમાં વરસાદ વરસી રહ્યો છે. તો સાબરકાંઠાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ. સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તલોદ સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. હરસોલ, રામપુર, કાલીપુરા, ગઢી, વક્તાપુર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. તો તલોદમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. વિરામ બાદ જામ્યો વરસાદી માહોલ. 3 દિવસના વિરામ બાદ અરવલ્લીમાં ફરી વરસાદ. માલપુરના અણિયોરમાં ધોધમાર વરસાદ. 3 દિવસના વિરામ બાદ શરૂ થયો વરસાદ. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં ઠંડક પ્રસરી છે. ખેડૂતોને નિંદામણ બાદ વરસાદ થતાં ખુશી. અણિયોર કંપા, મોલીમાં વરસાદ. તો અરવલ્લીના ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. માંકરોડા, ગંભીરપુરા, નવભવનાથ, મૌટાળા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. અન્ય સમાચાર, ખેડાથી કપડવંજ શહેરમાં વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે. 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તો 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વાતાવરણમાં ઠંડક ફેલાતા ગરમી અને બફારાના કારણે ત્રસ્ત લોકોને રાહત મળી રહી છે. કપડવંજ શહેરમાં વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. તો ખેડામાં વરસાદ. 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો. ગુજરાતમાં ભારે વરસાદ. હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી. હજુ બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે. ડીપ ડિપ્રેશન કે લો પ્રેશર બનવાની પણ શક્યતા છે. તો ગુજરાત સુધી થઈ શકે છે અસર. અંબાલાલ પટેલની આગાહી છે. 28 જુલાઈ બાદ ગુજરાતમાં પવનનો મારો હશે. રાજ્યના ઘણા ભાગોમાં તેજ પવન ફૂંકાશે. તો કેટલાક ભાગોમાં 50 કે 60 કિલોમીટરે ફૂંકાઈ શકે છે પવન. 4 થી 8 ઓગસ્ટે ફરી એક વરસાદી સિસ્ટમ બનશે. 6 થી 10 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસશે. તો 2 ઓગસ્ટ બાદનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું નહીં તેવું પણ અંબાલાલ પટેલે કહ્યું છે. તો ખેડૂતોને કર્યું છે સૂચન. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થશે. ઓક્ટોબર મહિના સુધી વરસાદ રહેશે. 4 થી 8 ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદ. તો 17 થી 19 ઓગસ્ટમાં ફરી એક વરસાદી સિસ્ટમ આવશે. 23 ઓગસ્ટ બાદ વરસાદની તીવ્રતા ઘટશે. પર્વત આકારનો મેઘ જ્યાં ચડશે ત્યાં પડશે 3 સપ્ટેમ્બરથી વરસાદ. તો અંબાલાલ પટેલનું સૂચન. ઝેરી જીવજંતુનો પ્રકોપ પણ વધી શકે છે. પૂર્વ નક્ષત્ર અંગે અંબાલાલ પટેલનું સૂચન. 13 સપ્ટેમ્બર બાદનું વરસાદી પાણી સારું. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે પણ વરસાદ વરસશે. એટલે કે ખેલૈયાઓ માટે અંબાલાલ પટેલે માઠા સમાચાર આપ્યા છે. આ વર્ષે નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે. આ વખતે નવરાત્રિમાં વરસાદ વિલન બની શકે છે. દક્ષિણ ચીનમાં જે ટાઇફૂન બનેલું હતું તેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે અને તેમાં ડીપ ડિપ્રેશન કે લો પ્રેશર બનવાની શક્યતા રહે છે. જેનો માર્ગ પણ છત્તીસગઢના માર્ગમાં થઈને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગમાં આવશે. ત્યારબાદ લગભગ પૂર્વીય ગુજરાતના ભાગોમાં આવશે. પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. તારીખ 28 જુલાઈ પછી વિન્ડ ગત જબરજસ્ત રહેશે. પવનનો સપાટો વધારે છે. પવનનો સપાટો કોઈ ભાગમાં તો 50 કિલોમીટર અને ક્યાંક 60 કિલોમીટરનો પણ પર અવર થઈ શકે છે. અને ત્યારબાદ બીજી એક લો પ્રેશરની સિસ્ટમ 4 થી 8 ઓગસ્ટમાં બનવાની શક્યતા છે. એ ઓગસ્ટ માસમાં પણ આ સિસ્ટમ ગુજરાતમાં આવતા દક્ષિણ ગુજરાતમાં તારીખ 6 થી 10માં સારો વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના અન્ય ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. આ વરસાદ મોટા ફોરાનો છે. જોકે બીજી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે. અને ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. અને વરસાદ છે ઓક્ટોબર સુધી ચાલવાની શક્યતા રહે છે. જી ઓગસ્ટ માસમાં 4 થી 8 ઓગસ્ટમાં જે સિસ્ટમ બની રહી છે એનો પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ 17, 18 અને 19 ઓગસ્ટમાં પણ એક બીજી સિસ્ટમ બનશે જે પણ ઓગસ્ટમાં પણ સારો વરસાદ લાવશે.
લગભગ 23 ઓગસ્ટ પછી વરસાદનું પ્રમાણ ઘટશે અને પર્વતાગરનો મેઘ જ્યાં ચડે ત્યાં પડશે. 3 સપ્ટેમ્બરમાંથી જે વરસાદ થવાનો છે તેમાં લગભગ ઝેરી જીવજંતુઓ વધવાની શક્યતા રહેતા ખેડૂત ભાઈઓએ જે પાછરા જે ખેતરમાં પડ્યા છે તેમાંથી પાછરામાં વીંછી વગેરે જે જંતુઓ કે ઝેરી જીવજંતુઓથી સાવચેત રહેવું પડશે. પૂર્વા નક્ષત્રમાં કહેવાય છે તો વર્ષે પૂર્વા તો ખેડૂત બેસે ઝૂલવા. 13મી સપ્ટેમ્બર પછીનું વરસાદી પાણી સારું હશે અને 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. 17 ઓક્ટોબરે દરિયામાં લગભગ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહે છે. જ્યાં વરસાદ ચડે ત્યાં પડવાની શક્યતા રહે છે. એટલે